અત્યારના એક આઈપીઓ માટે આપણે ચર્ચા કરીશું, જે ઓફકોર્સ 1 જુલાઈથી ખુલી રહ્યો છે, પણ એના એક તમને હેડ્સઅપ આપી દઈએ. અને એ આઈપીઓ છે નેક પેકેજિંગનો, અને અહીંયા આઈપીઓ જે છે એ 439 રૂપિયાનો અહીંયા આપણે કરોડનો આપણે આઈપીઓ આવતા જોઈ રહ્યા છે. અને અહીંયા જો એના વધારે ડિટેલ્સ લઈએ તો આઈપીઓ ડેટ ઓફકોર્સ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી તમે અહીંયા નિવેશ કરી શકો છો. પ્રાઇસ બેન્ડ જે છે ઇસ્યુની એ છે 161થી 170 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ 88 શેર્સની અહીંયા એક લોટ સાઇઝ છે. ટોટલ ઇસ્યુની જે સાઇઝ છે એ અહીંયા 2.58 crores છે. એટલે અને અહીંયા નિયરલી આપણે જો જોઈએ તો ફ્રેશ ઇસ્યુ જે છે 2.23નું છે, અને જે ઓફર ફોર સેલ છે એ 35 lakhsનું છે. 2.23 crores ફ્રેશ ઇસ્યુ છે, 35 lakhs અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઓફર ફોર સેલ છે. હવે કંપની શું કરી રહી છે, એ એક પેકેજિંગ કંપની છે, ગુજરાત બેઝડ આ કંપની છે. પણ વધારે વાતચીત કરીશું, એમના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયું છે. ચેરમેન અને એમડી અલ્પેશ તુલસીભાઈ પટેલ અને CFO અજયકુમાર દુબે આપણી સાથે જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ. પહેલાં અલ્પેશભાઈ તમારી પાસે આવીએ. પહેલાં તો તમારું કંપની જો થોડું બેકગ્રાઉન્ડ સમજાવી શકો, તમે શું બનાવો છો, કઈ રીતના એનો એન્ડ યુઝ થાય છે, એ જો તમે સમજાવી શકો તો. ગુડ મોર્નિંગ બધાને. એકચ્યુઅલી મારી જે જર્ની છે, હું જસ્ટ સ્ટાર્ટ કરું તો 1994માં જે ગ્રેજ્યુએશન કર્યું મેં કોમર્સમાં, એના પછી ફેમિલીમાં બ્રધર રશ્મિન અને પ્રવીણભાઈ કમલેશભાઈ સાથે મળીને એ વખતે અમે વિચારી રહ્યા હતા કે ભાઈ કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરીએ. તો અમે નાના પાયે એક પેકેજિંગની બેગ્સ આવે છે જે મેઇન કોમોડિટી પેક કરવા માટે વપરાતી હોય છે, લાઈક સિમેન્ટ છે, ફર્ટિલાઇઝર છે, શુગર છે. તો એના માટે બલ્ક પેકેજિંગ એટલે કે 25-50 kg પેક કરવા માટે ખાલી જૂટનો જ ઓપ્શન હતો. તો એ વખતે PP બેગ્સ અમે ત્યારે ચાલુ કરી, અને 1994થી 2004 સુધી અમે બેગ બનાવી. વચ્ચે મને થોડો ટાઈમ મળ્યો તો મેં ત્યાં એ વખતે નિરમા યુનિવર્સિટીમાંથી MBA કર્યું, અને પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ આજે હું કામ કરી રહ્યું છું તો બહુ સારું જ છે, એમાં કોઈ તકલીફ નથી, પરંતુ એમાં કંઈક વિશેષ કરી શકીએ એવી એક ઓપોર્ચ્યુનિટી મને જોવા મળી. તો અમે એ બેગને થોડી અલગ તરીકે બનાવવાનો ટ્રાય કર્યો. બંને ભાઈઓ, ત્રણે ભાઈઓ બધા મળી અને લગભગ 1.5 વર્ષના R&D કર્યા પછી અમે એ બેગને થોડી નવા રૂપમાં લઈને આવ્યા. એટલે અમારી કંપની જે 2004થી છે, નેક પેકેજિંગ, એ સૌથી પહેલી ઇન્ડિયાની એ કંપની છે કે જેને એની ઉપર મલ્ટી કલર પ્રિન્ટ કરી એક ફિલ્મને અને એને લેમિનેટ કરી અને એને વધારે બ્રાન્ડિંગ વાળી બેગ બનાવી અને મૂકી, અને જેને અમે નામ કહીએ છીએ PLWPP, લાઈક પ્રિન્ટેડ લેમિનેટેડ વોવન પોલીપ્રોપિલિન બેગ્સ. એટલે સિમ્પલ સમજાવું તો આજે કોઈ રાઈસની બેગ છે, તો રાઈસ કોઈ કંપની રાઈસ બનાવે છે તો 1, 2, 5 kg રાઈસ માટે મસ્ત સારામાં સારું ફ્લેક્સિબલ પાઉચ વાપરે છે. પણ જ્યારે એ સેમ રાઈસ 25 અને 50 kgમાં જાય છે તો થોડું લિમિટેડ બ્રાન્ડિંગ વાળી એમની જો બેગ માર્કેટમાં ઓપ્શન અવેલેબલ હતું. તો અમે વિચાર્યું કે જે નાના પાઉચમાં જો બ્રાન્ડિંગ આટલું સારું પોસિબલ છે તો મોટામાં કેમ ના થઈ શકે. તો અમે ત્યાં એ આઈડિયાને એક્ઝિક્યુટ કર્યો અને અમે ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ કરી. તો એ બેગ અમારી સક્સેસ થઈ ગઈ ત્યાં. અને પછી 2006-07માં અમને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ભાઈ અમારા કસ્ટમર કોણ. તો બલ્ક પેકેજિંગ જે કરે છે એ તો છે 25 kg અને 50 kgની, પરંતુ એની અંદર જેને વધારે બ્રાન્ડિંગ જોઈએ છે, લાઈક આપણે અહીંની વાત કરીએ તો લક્ષ્મી તુવર દાળ છે, અંગુર તુવર દાળ છે, કે પછી ઇન્ડિયા ગેટ, ટિલ્ડા, દાવત, કોઈનું એરોપ્લેન રાઈસ છે. તો જે મોટી જે બ્રાન્ડો છે એમનો જે પ્રોડક્ટ છે નાનાની અંદર બહુ સારા પેક્સ મળી શકતા હતા, પણ મોટામાં નહોતા મળતા. તો અમે એ લોકોને એપ્રોચ કરીને એમની જો બિઝનેસ સ્ટાર્ટ કર્યું, એ લોકોને બી સારું એક ઓપ્શન મળી ગયું. તો ત્યાંથી અમારી જર્ની આગળ વધી અને સક્સેસ મળતી ગઈ. 2011ની અંદર અમારું પહેલું એક્સપોર્ટ યુએસએમાં પહોંચી ગયું, એટલે યુએસએ સ્ટાર્ટ થઈ ગયું. તો આજની તારીખે કંપનીનું 56% રેવન્યુ એક્સપોર્ટથી આવે છે, અને એની અંદર 1, 2, 3, 4 કન્ટ્રી નહીં, પરંતુ આપણે કંપની આજે 71 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહ્યું છે. તો 71 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહ્યા છે, જેની અંદર મુખ્યત્વે જેટલી ડેવલપ કન્ટ્રી છે લાઈક યુએસએ, જર્મની, ફ્રાન્સ. જી, સો ઓફકોર્સ તમે જો એક આઈડિયા આવ્યો, તમે અમલમાં મૂક્યો ને અત્યારના હવે આઈપીઓ સુધી આવી ગયા. સો જ્યારે તમારો કોઈ આઈડિયાઝ હોય તો તમારે અમુક કામ કરવાનું જ, એ તમારી પાસેથી અમે શીખી રહ્યા છીએ. પણ અજયજી,
तो अभी क्यों ये आईपीओ किसके लिए आप, क्योंकि फ्रेश इशू है, ओएफएस पार्ट बहुत छोटा है, क्या आप कुछ एक्सपेंशन कर रहे हैं, कैसे आपका और कैसे मैथ्स है आपका, कैसे आपका रेवेन्यू नंबर्स और आगे जाके कितना बढ़ोतरी हम देख सकते हैं? मैडम, अभी अगर मैं पिछले 3 साल की बात करूं तो कंपनी का जो सेल ग्रोथ है वो 12% का सेल ग्रोथ है। ईबीटा की ग्रोथ की बात करूं तो CAGR 30% का ईबीटा ग्रोथ है, और पैट की ग्रोथ में CAGR 3 साल में फाइनेंशियल ईयर 24 से लेकर के फाइनेंशियल ईयर 26 तक 42% है। इन सेम लाइन अपना बिजनेस का एक्सपेंशन हम करना चाह रहे हैं, जिसमें जो भी प्राइमरी इशू है 380 करोड़, उस प्राइमरी इशू का पर्पज ये है कि बिजनेस का एक्सपेंशन करना, अपनी जो कैपेसिटी उस कैपेसिटी को डबल कैपेसिटी करना, तो ताकि हमारी विजिबिलिटी और मार्केट में प्रेजेंस और बढ़े, और जो अपना सेल टर्नओवर है, प्रॉफिट है, वो सब पे हम इसी तरह ग्रोथ कंटिन्यू रखें। उसमें मैं थोड़ा ऐड करना चाहूंगा, हमारी अभी एग्जिस्टिंग कंपनी है वो कड़ी अहमदाबाद के पास में है, तो उसके पीछे ही अपने पास आरएचपी के अंदर में सब लैंड और सब दिखाया हुआ है। तो हमारी एग्जिस्टिंग कंपनी के पीछे ही हमने एक जगह लेके रखी हुई है, तो वहां पर ही नया एक्सपेंशन करना है। तो हमको उसके अंदर में जो अभी बता रहा था, उसमें एक नई प्रोडक्ट हमने डेवलप की है, पिंच बॉटम बैग्स, जो मतलब एनवलप की तरह होता है, उसमें स्टिचिंग नहीं होती है। तो वो बैग का ही हम आगे ग्रोथ देख रहे हैं, और उसके लिए ही हमको ये एक्सपेंशन करना है। तो हमारी कैपेसिटी हम डबल कर रहे हैं, और हमारे पास आज की तारीख में क्या हो रहा है, ऑर्डर्स काफी है, मगर उसकी डिलीवरी थोड़ा हम उसको टाइमली नहीं कर पा रहे हैं। तो कंपनी के पास ऑर्डर की विजिबिलिटी है, काफी कुछ है, तो उसके लिए हम ये एक्सपेंशन का प्लान कर रहे हैं। तो मेजोरिटी 380 करोड़ हम एक्सपेंशन में ही कर रहे हैं, प्लांट एंड मशीनरी और बिल्डिंग के જી लिए। અલ્પેશભાઈ, ટેલ મી કે તમે ઓફકોર્સ તમે કહ્યું કે તમારો એક્સપોર્ટ નિયરલી 56% છે જે કોન્ટ્રીબ્યુશન કરી રહ્યો છે તમારા રેવન્યુમાં. કઈ રીતના ડોમેસ્ટિક અને એક્સપોર્ટ રેવન્યુ તમે ડિવાઈડ કરશો? ક્યાંથી વધારે તમને રેવન્યુ મળતો દેખાઈ રહ્યા છે? માર્જિન્સ ક્યાંથી તમને મળતા દેખાઈ રહ્યા છે? અને તમારી સ્પેસમાં કોમ્પિટિશન તરીકે કોઈ છે કે યુ આર ધ ઓનલી વન રાઇટ નાઉ? અમે એક્સપોર્ટ અને ડોમેસ્ટિકની, તો અમે ડોમેસ્ટિકને બી એટલું જ પ્રાયોરિટાઇઝ છે અમારા માટે, પણ અમારી ક્વોન્ટિટી ગ્રો અમે દર વર્ષે કરતા રહીએ છીએ, તો એની જોડે જોડે અમારું એક્સપોર્ટ બી વધતું રહ્યું છે. અને હાલમાં જ અમારી જોડે 2021માં અમે અમારી એક સબસિડરી કરેલી સાઉથ આફ્રિકાની અંદર, જે અમારી હોલ ઓન સબસિડરી છે નેક પેકેજિંગની, કે જે અમે અહીંથી ઇન્વોઇસિંગ કરી છે, ત્યાં માલ વેચી પેમેન્ટ કલેક્ટ કરીને અહીંયા પેમેન્ટ મોકલાવે છે. અને રિસન્ટલી જસ્ટ 1.5 સાલ 1.5 યર પહેલા અમે એક જોઈન્ટ વેન્ચર કરેલું સાઉથ આફ્રિકામાં, જે હમણાં માર્ચ એપ્રિલની 1લી તારીખથી પ્રોજેક્ટ ચાલુ બી થઈ ગયો. તો જો બેઝિક રો મટીરિયલ છે અમે અહીંથી મેક્સિકો મોકલાવડાવીશું, અને મેક્સિકોની અંદર પ્રિન્ટિંગ, લેમિનેશન અને બેગ મેકિંગ, એમાં સ્પેશિયલાઇઝ જે બેગ છે પિંચ બોટમ બેગ્સ, એનું અમે મેક્સિકોના માર્કેટ માટે ત્યાં અમે પ્લાન કર્યું છે. તો એ પ્લાન બી અમારું ત્યાં ચાલુ થઈ ગયું છે. હવે વાત કરું તો ડોમેસ્ટિક અને એક્સપોર્ટની, તો એક્સપોર્ટમાં આજની તારીખે અમારું જે મેજર રેવન્યુ છે, અમારા જે મેઇન કસ્ટમર છે કારગિલ, અમે કારગિલના ગ્લોબલ સપ્લાયર છીએ, કે જેને ગ્લોબલી અમે 8 કન્ટ્રીમાં સપ્લાય કરી રહ્યા છીએ, અને અમારું મેક્સિમમ રેવન્યુ 26% આવે છે. એની અંદર એક વસ્તુ હું એડ કરીશ કે જ્યારે યુએસએમાં 8 મહિના ટેરિફ આવ્યું અને 50% ટેરિફ પૂરા ભારત ઉપર લાગેલું હતું, ત્યારે ઇન્ડિયાની એક એવી કંપની હતી કે જેને ₹1 બી કોઈ સેલ્સ લોસ નથી કર્યું, એક કસ્ટમર નથી ગુમાવ્યો. અમારી બિઝનેસ ટર્મ છે FOB અહીંયા પોર્ટ ઉપર આપી દેવાનું, ત્યાંથી ભાડું, ટ્રાન્સપોર્ટ અને ડ્યુટી હોય કે ઇમ્પોર્ટ ડ્યુટી હોય કે ટેરિફ હોય, બધું અમારા કસ્ટમરોએ જ બેર કર્યું છે. તો એ જોતા બી અમારી પાસે આજની તારીખે ત્યાં યુએસએનું એ વખતે ટેરિફના ટાઈમમાં બી બિઝનેસ વધ્યો છે, એટલે નવા કસ્ટમરો વધ્યા છે. તો એ જોતા 50%ના ટેરિફ પછી બી અમને ત્યાં એટલો બેનિફિટ મળી રહ્યો છે. અમે ઇન્ડિયાના માર્કેટને બહુ સારી રીતે બી એમાં અમે જોઈ રહ્યા છીએ. તો આ બધા પોઈન્ટ છે કંપની માટે વધારે સ્ટ્રોંગ ગ્રોથ માટેના. આઈ થિંક તમારી ગ્રોથ પ્રોપેન્સિટી ઘણી બધી મોટી છે, અને આઈ હોપ અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમારા આઈપીઓને સારો એવો પ્રતિસાદ મળે, અને એક વખત લિસ્ટિંગ થશે તો પાછા અમે તમને ઇન્વાઇટ કરીશું, કારણ કે અત્યારના ટાઈમનો અભાવ છે. પણ હું પાછું એક રેપઅપ પણ કરી દઉં કે આઈપીઓ ડેટ 1 થી 3 જુલાઈ સુધી છે. અહીંયા 161 થી 170ની પ્રાઇસ બેન્ડ છે. શેર્સ જે છે 400, જે ફ્રેશ ઇસ્યુ છે એ 439 કરોડનો છે, અને જે ઓફર ફોર
સેલ છે એમાં આપણે 60 કરોડનું જોઈ રહ્યા છે. ટોટલ આઈ થિંક આજે મેં બહુ મિક્સઅપ કર્યું છે. ટોટલ વેલ્યુ છે 440 કરોડની આસપાસની ઇસ્યુની. ફ્રેશ ઇસ્યુ જે છે 380 કરોડનું છે અને ઓફર ફોર સેલ છે એ 60 કરોડનું છે. એટલે અહીંયા જરૂરથી તમે ધ્યાન રાખી શકો છો. મેજર પ્લાન એમના એક્સપેન્શનના છે. અને અલ્પેશ